यो देवेक्षरनाम्ने धाम्ने परमे माया परे राजते शेष ब्रह्म शिरोमुनि प्रभृतिभिः गीतोऽस्त्युदारश्रवा सर्वज्ञ पुरुषोत्तमोऽक्षर पर सर्वेश्वराधीश्वर वन्दे तं पितरं मदीयमनिशम् श्रीस्वामिनारायणम् अन्तर्याम्यखिलात्मनामगणित ब्रह्माण्डकोट्युद्भव त्राणान्तान् गुरुते सुखादिजलधिर्भुवि भ्रमेणेव माया पुरुषकालपद्मजमुखा नश्योतगावो यथा यस्याज्ञां परिपालयन्ति सहजा नन्दं हरिं तं भजे। ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री घनश्यामाय नमो नमः। ओम सर्वावतारिणे स्वामिनारायण भगवते सहजानंद स्वामिने नमो नमः। श्री स्वामिनारायण मंदिर वरियाव સર્વોપરી ધામમાં વિરાજમાન આપણા આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પૂજનીય સંતો તથા આપ સર્વે ભક્તોને આજની રવિ સભામાં ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, એક સરસ મજાની વાર્તાથી આજની કથાની આપણે શરૂઆત કરવાની છે। મને બહુ ગમતી વાત છે, તમને બધાને ગમશે। એક શહેરમાં છે ને એક મોટા શેઠ હતા। એ શેઠને 4 પત્ની। એવામાં સુખના બધા દિવસો જાતા 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 એ શેઠનો અંતકાળ નજીક આવી ગયો। અંતકાળ નજીક આવ્યો, 4 પત્ની હતી। એમાં પહેલી 3 પત્ની હતી ને, એમાં એને બહુ હેત હતું, અને ચોથી પત્ની હતી ને એમાં એટલું બધું હેત નહીં। અંતકાળ આવ્યો, એને થયું કે મારી પત્ની બધી મને બહુ વાલી છે, મારી સાથે આવે તો કેવું સારું। અહીંયા જેમ હું સુખેથી રહેતો હતો એમ પરલોકમાં મારી સાથે આવે તો એની સાથે રહેવાય ને મારે એમ। એટલે એની પહેલી પત્નીને પૂછ્યું કે હવે મારું શરીર થોડાક જ દિવસમાં પડી જવાનું છે, તું મારી સાથે આવીશ? કે ના રે ના, હું તો અહીંયા રહીશ અને બીજાને પરણી જઈશ। એટલે આને બહુ આઘાત લાગ્યો। બસ આવું જ? શું કીધું? હું સાથે નહીં આવું, તમે જાશો એટલે બીજાને પરણી જઈશ। પછી બીજી પત્નીને બોલાવી, એને કીધું કે તું મારી સાથે આવીશ? તે કે હું છે ને, તમે ગુજરી જાઓ ને તો શમશાનના ઝાપા સુધી આવીશ,
અને તમને બાળે ને બધું કરે ને ત્યાં સુધી હું સાથે રહીશ, અને પછી આ તમારું શરીર રાગ થઈ જાય એટલે પછી મારે ને તમારે કાંઈ લેવા દેવા નહીં. તો કે બસ તોય મારી યારે નહીં આવે? તો કે ના. પછી ત્રીજી પત્નીને બોલાવી. ત્રીજી પત્નીને કીધું કે બધી પત્નીમાં તને સૌથી વધારે મેં ઘરેણાં કરાવી દીધા, સારા કપડાં કરાવી દીધા, શણગારી તને બધી રીતે, તારા બધા કોડ પૂરા કર્યા, ખાવા પીવાથી માંડીને તને કોઈ પ્રકારની તકલીફ પડવા નહોતી દીધી, સુખ સુવિધા તને મહેનત કરીને બધી પૂરી પાડી. તો તું તો મારી સાથે આવવાની ના નહીં પાડે ને? તો કે તમારે ભૂલ થઈ ગઈ. કેમ? હું નહીં આવું તમારી સાથે. હું તો એક સેકન્ડ પણ તમારી સાથે નહીં આવું, એવું કીધું. પછી ચોથી પત્નીને વાત કરી. શેઠજી બિચારા મૂંઝાઈ ગયા. ચાર પત્ની, પણ કોઈ સાથે આવવાની હા પાડતો નથી. પછી ચોથી પત્નીને કીધું કે ઓલી ત્રણ તો ના પાડે છે, મેં તારી ઉપર ક્યારે ધ્યાન દઈને બહુ તને તારી સાર સંભાળ રાખી નથી, તારું બહુ ધ્યાન રાખ્યું નથી, તું આમ દુબળી પતલી અને બહુ દેખાવડી નથી, એટલે તારી પ્રત્યે કાયમ મેં છે ને ઉપેક્ષા રાખીશ. મેં કોઈ દિવસ આમ તારું જતન કરીને તારી કેર નથી કરી, પણ મને વિશ્વાસ છે તું ના નહીં પાડે, તું મારી સાથે આવીશ? ત્યારે એણે કીધું કે વાંધો નહીં, હું અહીંયા તો તમારી સાથે રહી, પરલોકમાંય તમારી સાથે આવીશ, એવું કીધું. હવે આ ચાર પત્ની એટલે કોણ ખબર છે? પેલી પત્ની એટલે આપણી મિલકત. સમજાણો? એણે શું કીધું તું કે જેવા તમે ગુજરી જાઓ ને એટલે હું કોકની થઈ જઈશ. એટલે આપણી જે ભેગી કરેલી મિલકત હોય, જેવા આપણે ગુજરી જઈએ એટલે એમાં કોકનું નામ ચડી જાય. પેલી પત્ની એટલે આપણી સંપત્તિ. આપણે ગુજરી જઈએ એટલે તરત જ બીજાના નામે ચડી જાય. બીજી પત્નીએ શું કીધું કે ભાઈ હું શમશાનના જાપા સુધી આવીશ અને તમને બાળીને પછી તમારો મારો નાતો પૂરો. બીજી પત્ની એટલે સગા સ્નેહીઓ. જાણો, આપણે ગુજરી જાય ને એટલે શમશાનમાં લઈ જવા માટે બધા ભેગા થઈને આવે, આપણે બળી જઈએ એટલે આ શરીર બળી જાય, બધા હવની ઘરે જઈને ગાંઠિયા ને ચા ખાઈને એ ધુબાકા દઈને બધા ભૂલી જાય. એ બીજી પત્ની. પછી ત્રીજી પત્ની કે જેને બધી રીતે આપણે બહુ હાચવેલી હોય, એ કઈ ખબર છે? કાયારાણી. આપણું શરીર આપણે જન્મા ને ત્યારથી સૌથી વધારે સાર સંભાળ કોઈની રાખી હોય ને આ શરીરની. જેવો આ શરીરમાંથી આત્મા નીકળે એટલે આ શરીર આત્મા સાથે એક સેકન્ડ પણ રહી શકે નહીં. એ ત્રીજી પત્ની. અને ચોથી પત્ની ભક્તિ, પુણ્ય, જે આપણે ઓછામાં ઓછું કરતા હોય એટલે બિચારી એકદમ દુબળી પાતળી હોય, પણ જ્યારે આપણે આ શરીરમાંથી છૂટા પડીએ ને ત્યારે જેટલું ભગવાનનું ભજન સ્મરણ કર્યું હોય, જેટલી ભગવાનની આજ્ઞા પાળીને ભગવાનની પ્રસન્નતા રૂપી પુણ્ય ભેગું કર્યું હોય, એટલું જ આપણી સાથે આવે છે. બાકીનું બધું આ રીતે વેરવિખેર થઈ જાય છે. સમજાઈ ગયું ને? ચોથી પત્ની એટલે ભજન, કાના માતર વગરનું. શું? ભજન. સમજવા જેવી વાત છે. આપણે સંપત્તિ પાછળ આપણી જિંદગીનો બહુ મોટો સમય ખર્ચી નાખીએ છીએ. 60-70 વર્ષની જિંદગી હોય ને એમાં બહુ મોટો સમય આપણે સંપત્તિ પાછળ, એટલે કે પેલી પત્ની પાછળ આપણે વેડફી નાખીએ છીએ. પછી બાકીનું હોય ને તો સગા સ્નેહીઓના
મમત્વમાં અને સગાસનીઓની મોહબ્બતમાં આ તો મારે કરવું જ પડે ને, આ તો મારે વ્યવહાર સાચવવો જ પડે ને, એમ કરીને કોઈ દી સત્સંગ માટે, ભગવાનનું નામ સ્મરણ, ભજન, ભક્તિ કરવા માટે, સેવા કરવા માટે આપણે સમય કાઢી શકતા નથી. અને ત્રીજી પત્ની આપણું શરીર તો છે જ. સવારથી સાંજ સુધી ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે આ શરીર છે એ આત્મા પાસે મળ ધોવરાવે છે, તોય શરીરનો અભાવ આવતો નથી. સમજાઈ ગયું ને? શરીરે ભગવાન, આ શરીર છે એ ભગવાને આપણને ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું છે. ભગવાનનું ભજન સ્મરણ આપણે કરી શકીએ, ભગવાનના માર્ગે આગળ વધી શકીએ એના માટે. પણ એમાં આપણે એટલું બધું ધ્યાન દઈએ છે ને કે બીજું બધું કાયમ ગૌણ રહે છે. માટે ગાડી, બંગલા, બીજું બધું આપણે કેટલુંય કરીએ, પણ જો ભગવાનનું ભજન ભેગું ન થયું તો આપણી સાથે કાંઈ આવશે નહીં. બરાબર ને? આપણે સારામાં સારો ફોન લીધો, એમાં કાર્ડ નાખ્યું, બધું કર્યું, પણ કાર્ડને રિચાર્જ ન કરાવ્યું તો કોલ લાગે? હવે ફોન તમે ચાલુ કરો, બધી એપ્લિકેશન ખોલો, પણ ફોન કરવો હોય તો ફોન લાગે? ન લાગે. એમ ભગવાને સરસ મજાનો મનુષ્યનો દેહ દીધો, બધી સાનુકૂળતા આપી, ભગવાનનું ભજન સ્મરણ થઈ શકે એવું બધું ભગવાને ગોઠવી દીધું. પણ જો આપણે ભગવાનના ભજન રૂપી રિચાર્જ જ્યાં સુધી આ શરીરમાં છીએ ત્યાં સુધી ન કરી લીધું તો ભગવાન સાથે આપણો તાતણો જોડાશે નહીં, કાચું કપાઈ જશે. સરસ છે ને વાર્તા? માટે આપણા શાસ્ત્રોમાં ભગવાનના માર્ગે જે આગળ ન વધી શકે ને એના માટે તો આમ બહુ કડક શબ્દો વાપર્યા છો, બહુ કડક શબ્દો. થોડાક સાંભળવા છે. ધીક ધીક રે પ્રભુ ભજો નહીં આટાણે. આ શબ્દો છે ને બહુ પાવરફુલ હોય છે. તમે છે ને આંખ બંધ કરીને એમ વિચારો કે આ શબ્દો છે ને ભગવાન મને કહે છે, પછી તમે જોવો એની ફિલિંગ. આંખ બંધ કરો. ધીક ધીક રે પ્રભુ ભજો નહીં આટાણે, તુને ડાયા જનો શું વખાણે રે. ધીક ધીક રે પ્રભુ ભજો નહીં આટાણે. મળ્યો મનુષ્યનો દેહ નાવ જેવો, ભવ સિંધુ તરી શકાય તેવો, રહ્યો આળસો તો એવો ને એવો રે. ધીક ધીક રે પ્રભુ ભજો નહીં આટાણે. ફિલિંગ આવે છે કઈ? બહુ સમજવા જેવી બધી વાત છે. આપણે આખા મહિનામાં આપણે કંપની ચલાવતા હોઈએ, કંઈક ધંધો કરતા હોય ને, પછી પૈસાની લેવડ દેવડ થાય એટલે જેવો મહિનો પૂરો થાય એટલે ટેલી લાગે ને, કેટલા પૈસા દીધા, કેટલા લીધા, કેટલા આવ્યા, કેટલો ખર્ચ થયો, એ બધું સીધું ટોટલ લાગે. એમ જેવી આ આંખ મીચાય એટલે આપણા કર્મોનો સીધો ટોટલ લાગી જાય. ભગવાને સોફ્ટવેર ગોઠવેલું જો, જેવી આયુષ્ય પૂરી થાય એટલે બધાના ટોટલ એક સાથે લાગી જાય. ભગવાનનું AI સિસ્ટમ છે, ખબર જ હોય એટલું એટલું આણે કરેલું છે, અને પછી એ પ્રમાણે આપણી ગતિ થાય. હવે
એટલે શાસ્ત્રોમાં કીધું છે કે આપણે આપણા કર્મોએ કરીને આપણા ભવિષ્યના નિર્માતા છીએ. સમજાઈ ગયું? અત્યાર સુધી જે આપણે પાસ્ટ લાઈફમાં જે બધા કર્મો કર્યા ને એના ફળ આપણે ભોગવીએ છીએ પ્રારબ્ધના રૂપમાં. એ તો આપણા હાથમાં નથી. એ પતંગ તો કપાઈ ગઈ, હવે તો એ જ્યાં જઈને પડે એ આપણે જોવાનું જ રહ્યું. એટલે કે આપણા પ્રારબ્ધમાં જે કાંઈ હવે સુખ દુઃખ છે એ તો હવે જે આપણે પાછલા કર્મ કર્યા એ પ્રમાણે આવવાના. પણ હવે આપણું ભવિષ્ય સુધારવું હોય તો એક ચાન્સ હજી આપણા હાથમાં છે, ક્રિયમાણ કર્મ. અત્યારે આપણે જે કર્મ કરીએ છીએ એ કઈ રીતે કરીએ છીએ, કઈ રીતે કરીએ છીએ, કેવા ભાવથી કરીએ છીએ, એના ઉપર આપણું ભવિષ્ય સર્જાય છે. બીજું કેવું કીધું છે આમાં જો, તે મોહની મદેરા ઘણી પીધે, તારી અક્કલ ઉઠાવી જો ને દીધે, તે તો સંગ કો કર્મીની કીધી રે, ધીક ધીક રે પ્રભુ ભજો નહીં આટાણે. મોહની મદિરા સમજાણો? મોહ કોને કહેવાય? કે જે વસ્તુ જેવી હોય ને એવી આપણને ન દેખાય. રાત હોય તો દિવસ લાગે, દિવસ હોય તો રાત લાગે. સુખ હોય એમાં દુઃખ લાગે, દુઃખ હોય એમાં સુખ લાગે. સાચું હોય ને એ આપણને ખોટું લાગે, ને ખોટું હોય આપણને સાચું લાગે. એને કહેવાય મોહ. સ્વામી કેવું કહે છે કે મોહની મદિરા ઘણી પીધી, તારી અક્કલ ઉઠાવી જો ને લીધી. સ્વામિનારાયણ ભગવાને વચનાવતમાં એવું કીધું, કુશાગ્ર બુદ્ધિવાળો કોને કહેવાય? તો આ દુનિયામાં જે માણસ જેટલા વધારે રૂપિયા કમાય ને એટલો એને બુદ્ધિશાળી માણસો ગણે. પણ ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિએ બુદ્ધિશાળીની વ્યાખ્યા આખી જુદી છે. ભગવાન સ્વામિનારાયણે એમ કીધું કે જે પોતાના કલ્યાણને અર્થે જતન કરે ને એને કુશાગ્ર બુદ્ધિવાળો કહેવો. કુશાગ્ર બુદ્ધિવાળો એટલે આમ એકદમ પાતળી સોય હોય એની કેવી આમ ધાર હોય એવી ધારદાર બુદ્ધિવાળો. અને જે લોક વ્યવહારે કરીને બધી રીતે માસ્ટર માઇન્ડ હોય, કાવા દાવા કરવામાં, કોકને પાછા પાડવામાં, સમજાણો, બધી રીતે પાવરફુલ હોય, પણ જો એ પોતાના કલ્યાણનું જતન ન કરી શકતો હોય ને તો એની બુદ્ધિ કહેવાય મુસલાગ્ર બુદ્ધિ. પેલું મૂસળ હોય ને, મૂસણ ખાંડળિયું, એ કેવું જાડું હોય એવી જાડી બુદ્ધિવાળો. એવું ભગવાન સ્વામિનારાયણે કીધું છે વચનાવતમાં. શું કામ? મોહની મદિરા પીવાઈ ગઈ એટલે બુદ્ધિ ઉઠી ગઈ. પછી શું થાય ખબર? તું તો ડોળમાં ડાપણ દેખાડે, નક્કી માર્ગ ચડી ગયો આડે, તને સાધુ છો કહીને દેખાડે રે, ધીક ધીક રે પ્રભુ ભજો નહીં આટાણે. પછી એ બધા નથી છોકરાને લગ્ન હોય એટલે વટ પાડવા કેવું કરે, સમજાણો? પૈસા હોય ન હોય તોય માથે કરીને ડોળમાં ડાપણ દેખાડે, નક્કી માર્ગ ચડી ગયો આડે, ખોટા માર્ગે ચડી ગયો. કાઠિયાવાડી શબ્દ એક છે, ખબર છે કે ભાઈ તો હમણાં છે ને કડ્ડે ચડી ગયા છે. કડ્ડે ચડી ગયા એટલે જાવું તો વડતાલ અને મુંબઈ બાજુ વહી ગયા. એને શું કહેવાય? કડ્ડે ચડી ગયા. કેડી હોય ને કેડી, કેડીથી તમે વિરુદ્ધ દિશામાં જાઓ ને એને કહેવાય કડ્ડે ચડી ગયા. સમજાણું તમને? આપણે બહુ લોક વ્યવહારમાં ખૂદતા જાય ને પછી ભગવાનને પામવાની જે કેડી હોય ને એનાથી ઊંધી દિશામાં આપણી ગતિ થાય, એને કહેવાય કડ્ડે ચડી ગયા. પછી ભગવાનને પામવાનો બહુ મોડું થઈ જાય. એટલે આપણા સંતો એક દ્રષ્ટાંત દે ને કે એક આંધળો હતો,
અને એક નગરમાંથી એને બહાર નીકળવું હતું. એ નગરમાં એક જ દરવાજો હતો, સમજાણો? એ ભાઈને કીધું કે ભાઈ તમે આમ દિવાલના ટેકે ટેકે વયા જાઓ, આ શહેરની ચારે બાજુ કોર્ટ છે, એમાં એક દરવાજો આવશે, ત્યાંથી તમે બહાર નીકળી જાજો. તો ઓલો ભાઈ દિવાલને આમ કરતો 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 જાય. બરોબર દરવાજો આવે ને તો કહો કે લ્યો આ ગુલ્ફી ખાવ, બહુ ગરમી છે ને, એટલે ગુલ્ફી ખાવા રહે ને ત્યાં ઓલો દરવાજો વયો જાય. વળી પાછા આમ ફરી ફરી ફરીને આવે, ત્યાં વળી પાછું આમ થોડુંક સંધ્યા ટાણા જેવું થઈ ગયું હોય તો કે હવે મચ્છર બહુ પડે, તો આમ ખંજોળવા જાય ને ત્યાં પાછો દરવાજો વયો જાય. એમ કરતાં કરતાં એને દરવાજો મળે જ નહીં. એમ આ મનુષ્યનું શરીર ભગવાને આપ્યું છે ને, એને મોક્ષનું સાધન કરવા માટેનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એક સાધન કહેવાય છે. આ શરીર ભગવાને ન દીધું હોય તો આપણે મોક્ષનું સાધન કઈ રીતે કરી શકીએ? અને આ સંસારનો જે આ ચક્રવ્યૂહ છે ને, ગઢ, એ ગઢમાંથી બહાર નીકળવા માટે આપણે મહેનત કરવાની હોય. એટલે આપણને સાધુ સંતો શાસ્ત્ર રસ્તો બતાવે કે ભાઈ આ માર્ગે હાલ્યા જાઓ, ત્યાંથી તમને રસ્તો મળશે. તો ઓલા ભાઈને જેમ ગુલ્ફી ખવડાવી ને એમ ક્યારેક આ સંસારના સુખ આવે, એ સુખ ભોગવવા રહે ને ત્યાં પછી એક્ઝિટ વહી જાય. ક્યારેક દુઃખ આવે, મચ્છર વચ્છર કરડે તો આપણને દુઃખ લાગે ને, તો એ બધું હરખું કરવા રહી ને ત્યાં પાછી એક્ઝિટ વહી જાય. એટલે કે જન્મો જન્મ આપણે આ સંસારના ચક્રમાંથી નીકળવા માટે મહેનત કરતા હતા, હજી સુધી નીકળી શકાણો નથી. કેટલો સમય વયો ગયો ખબર છે? ભગવાને કીધું છો, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એવું કીધું કે આ જીવ સમુદ્ર જેટલું માતાનું દૂધ ધાવી ગયો છે. કેટલા જન્મ લીધા હશે? 4 કોટી છે ને, જીવોની 4 કોટી છે. સ્વેદજ, અંડજ, જરાયુજ અને સ્વેદજ. સ્વેદજ, અંડજ, જરાયુજ અને ઉદ્ભીજ, આ 4 યોન. આ 4 યોનીમાં ખાલી જરાયુજ યોનીમાં દૂધ હોય તોય ભગવાને એમ કીધું સમુદ્ર જેટલું ધાવણ ધાવી ગયો. કેટલા જન્મ લીધા હશે તોય હજી સંસારનો અંત આવ્યો નથી. ક્યારેક સુખમાં ક્યારેક દુઃખમાં આપણે એવા ખૂતી જઈએ, બરોબર આમ ભગવાનના માર્ગે નીકળી જવાનો હોય ને એની બદલે ક્યાંક ને ક્યાંક આપણે ફસાઈ જઈએ છીએ. માટે એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે ભગવાન સિવાય ખરેખર આપણું કોઈ નથી. આપણને મનાય નહીં હો, સુખના દિવસોમાં આ વસ્તુ મનાય નહીં, પણ જ્યારે જીવનમાં દુઃખ આવે ને ત્યારે સૌથી પહેલાં આનું આપણને ભાન થાય. સાચું ખોટું? આમ ચારે બાજુથી વાહ વાહ થતી હોય, આપણી પાસે પૈસા હોય ને બધા આપણને પ્રેમથી બોલાવતા હોય ને છોકરા બોકરા બધા આપણે કહીએ એમ બધું કરતા હોય ને ચારે બાજુથી કોઈ પ્રકારની દુઃખની સંભાવના ન દેખાતી હોય, એવો જ્યારે સમય ચાલતો હોય ને ત્યારે તો આપણને એમ થાય કે વાહ વાહ કેવું બધું આમ સરસ છે, સમજાણું? ત્યારે ભગવાન યાદ આવે નહીં. પણ જ્યારે ચારે બાજુથી દુઃખ આવે, આપણું અપમાન થાય, આપણા સગા સ્નેહીઓ આપણા કોઈ કંટ્રોલમાં ન રહે, વિરોધી થઈ જાય અને આપણે જે ધારી રાખેલું સ્ટેટસ હોય એને વારે વારે તોડી નાખે, આપણું સ્વાભિમાન તોડી નાખે, ત્યારે આપણને એમ થાય કે હે ભગવાન તમારા સિવાય મારું કોઈ નથી. સાચું હો, ખરેખર એવું છે. ભગવાન સિવાય આપણું કોઈ નથી. એટલું જો મનાઈ જાય ને તો ભગવાનના માર્ગે આમ બળ કરી કરીને ચાલવું ન પડે, પણ સહેજે સહેજે ચલાઈ જાય. અને જેને કેન્સર થયું હોય, એવો અસાધ્ય રોગ થયો હોય, એ વ્યક્તિને જ્યારે તમે મળો ને
ત્યારે એના છેલ્લા છેલ્લા શબ્દો આ હોય છે. એક ભાઈ બહુ માવા ખાતા હતા ને, તો એમને કેન્સર થયું. પછી એમને સંતો સાથે હેત, છેલ્લી વખત એનીથી થોડું ઘણું ચાલી શકાય એવું હતું ને, ત્યારે અહીંયા આવ્યા હતા દર્શન કરવા, સ્પેશિયલ મળવા આવ્યા હતા. પછી હું બેઠો હતો એમની સાથે. પછી મેં એમને પૂછ્યું, મેં કીધું અત્યારે તમને આ બધું ઘર પરિવાર, તમારા પત્ની, નાનો દીકરો હતો, આ બધું તમને કેવું લાગે છે? તો કે સ્વામી અત્યારે તમને ખરેખર કહું, આમ બધું હું જોઉં ને, મારી પત્નીને જોઉં, મારા દીકરાને જોઉં, મારો આખો પરિવાર અત્યારે અહીંયા જ છે, બધાને ખબર છે હું થોડાક દિવસનો મહેમાન છું, તે બધાને જોઉં ને તો મને આમ સપના જેવું લાગે છે. કેવું લાગે છે? એ કે મને સપના જેવું લાગે છે. અને બધા વાતો કરતા હોય તો મને એવું થાય કે આ બધું હવે મારે કામનું નથી, મારા દિવસો પૂરા થઈ ગયા. મેં કીધું બીજું કાંઈ? તો કે બીજું સ્વામી એવું થાય છે કે ભગવાન સિવાય કોઈ મારું નથી. એટલે કે થોડોક પસ્તાવો થાય છે કે ભગવાન માટે જેટલું મારે કરવું જોઈએ ને એટલું હું કરીને જ શીખ્યો. એટલે તમે ભગવાનને પ્રાર્થના કરજો કે હવે હું ભગવાનને ભૂલું નહીં. પણ એને રાખ્યું એટલું. માવાનું વ્યસન હતું, પણ સંતો હારે હેત હતું અને સદબુદ્ધિ હતી ને, પછી છેલ્લા દિવસોમાં એણે ભગવાનનું નામ ઉપાડી મૂક્યું. પછી અમે છેલ્લે એની ખબર કાઢવા ગયા હતા. ભગવાનનું નામ આખો દી લેતા રહેતા હતા. એમ પછી પૂરું થયું. પણ મારે કહેવાનું એવું, અંતકાળ જ્યારે આપણો નજીક આવે ને ત્યારે જ આપણી પાસે કાંઈ સમય નહીં હોય. એટલે કોઈક દિવસ છે ને અખતરો કરવાનો. કલ્પનામાં આપણે નથી, કલ્પનામાં ક્યારેક રૂપિયાવાળા થઈ જતા અને કેટલી મોટી ફેક્ટરીઓ નાખીને આમ કરીને તેમ કરીને ઓલા બ્રાહ્મણનો પાઠ નહોતો આવતો, ભિક્ષા માગવા જાય ને, હા જાજો લોટ આવ્યો ને તો એ ભૂદેવ ખુશ થઈ ગયા. પછી આમ શાંતિથી થાક લાગ્યો તો સૂઈ ગયા. તો સપનામાં એવું થયું કે મેં લોટ વેચ્યો ને એમાંથી મેં ધંધો શરૂ કર્યો ને એમાં પછી મને બહુ કમાણી થઈ ને, અને પછી તમે લગ્ન કર્યા ને 2-4 છોકરા થયા ને, આમ થયું ને તેમ થયું ને કેટલું થયું ને. છોકરા તોફાન કરતા હતા, મારું માનતા નહોતા. તો એ છોકરાઓને બીવડાવવા માટે લાકડી આમ કરી, તો લોટ બાંધ્યો હતો ને, એ લોટની માટલીને લાકડી વાગી ગઈ, બધો લોટ પડ્યો એટલે જાગી ગયા. લે સપનું પૂરું અને લોટે પૂરો. એમ ક્યારેક આપણે કાલ્પનિક જગતમાં આપણી સંકલ્પ સૃષ્ટિમાં બધું નથી કરતા ઊભું. આપણે એક સરસ ધંધો કર્યો ને કેટલાય રૂપિયા કમાણા ને પછી આપણે જે આમ થોડાક સીધા નહોતા આવતા ને એ બધા પાસે જઈને વટ પાડ્યો ને શું કરે માણસ? પ્રેક્ટિકલ લાઈફમાં ન થાય તો મનમાં કરે. નથી કોક બહુ હેરાન કરતો હોય પણ એને મારીએ કે એવું ન હોય ને પછી મનમાં મારીને ડીબી નાખે, એમ સંતોષ માન. તો આપણી પ્રેક્ટિસ છે જ. તો ક્યારેક છે ને એવી પ્રેક્ટિસ કરવી કે હવે મારી પાસે 4-5 દિવસનો સમય છે અને આ શરીરના દુનિયા બધું મારે છોડીને જવાનું છે. હવે શું કરવાનું હોય? મુંજારો થઈ જાય. એમ થાય કે તો પછી શું કરવાનું હરિદાદા? હવે તો કાંઈ નહીં કરવાનું. આપણને જે વ્યસન હોય એ હવે કરવાનો મળે, ખાવા પીવાનો શોખ હોય એ બધું પૂરું થઈ જાય. કાંઈ નહીં. આપણે જેની પાસે જઈને ગપ્પા મારતા હોય એ બધો સાથ વયો જશે. તો હવે કઈ રીતે જીવશું? એમ થાય ને. એની પ્રેક્ટિસ પાડવી પડે, નકર જ્યારે અંતકાળ આવે ને ત્યારે જીવ ભટકી જાય. ગોપાળાનંદ સ્વામી એક વખત વાડી મંદિરમાં હતા. વાડી મંદિરમાં સ્વામી બેઠા હોય ને, બેઠા માળા કરતા હોય કે ધ્યાન કરતા હોય ત્યારે એક ભગત આવીને ભગવાન પાસે રોજ પ્રાર્થના કરે. પ્રાર્થના કરીને
એવું કે હે ભગવાન મારો કામ ટાળી દેજો, ક્રોધ ટાળી દેજો, મને તમારા સિવાયની બીજી કોઈ ઈચ્છા ન આપતા અને મને તમારો મુક્ત જેવો આ લોકમાં બનાવીને હે ખાલી તમારું સ્મરણ થાય એવો મને રાખજો. એટલે ભગત ઘણા સમયથી રોજ પ્રાર્થના કરે ને ગોપાલ સ્વામી સાંભળે. એટલે ગોપાલ સ્વામીને એમ થયું કે ભગતની પ્રાર્થના હારી છે. ગોપાલ સ્વામી તો સમર્થ હતા. એણે સંકલ્પ કર્યો કે હે ભગવાન, કોઈ જીવ તમને નથી માગતા, આ શુદ્ધ થઈને તમને ભજવા માટે મથે છે, આના સંકલ્પ પૂરા કરો. ગોપાલ સ્વામીએ સંકલ્પ કર્યો એટલે મહારાજે ઓલા ભગતની જે પ્રાર્થના હતી ને એ પૂરી કરી. એટલે બધા ભગવાન સિવાયના સંકલ્પ બંધ થઈ ગયા. કામ ક્રોધના, લોભના, ધન સંપત્તિના બધા સંકલ્પ બંધ. એટલે ભગત મૂંઝાઈ ગયા કે મને કાંઈ થાતું કેમ નથી. પછી ગોપાલ સ્વામી પાસે આવ્યા, એકદમ હાવ ઢીલા લાબરા જેવા થઈ ગયા. ગોપાલ સ્વામીને કહે કે સ્વામી મને આમ રોજ બધું થતું હતું, હવે થતું નથી. કે હું નથી થતું ને કે પહેલાં આમ થોડુંક મારી પત્ની યાદ આવતી, ધંધો યાદ આવતો, આમ રૂપિયા કમાઈ, આમ કરી તેમ કરી, એવું બધું થતું. એ બધું આમ સંસારના સંકલ્પ બધા બંધ થઈ ગયા. ગોપાલ સ્વામી કે પણ તું રોજ પ્રાર્થના કરતો હતો ને, તો મેં ભગવાનને પ્રાર્થના કરી એટલે ભગવાને તારું કામ કરી દીધું. કે લે સ્વામી આવું નહોતું કરવું કે તું માગતો નહોતો કે એ તો પ્રાર્થના તો એમ જ કરવાની હોય ને, પણ ખરેખર મારે એવું બધું નહોતું જોતું, આ મને નથી ગમતું, મને એ જેવું હતું એવું મને રાખો. ગોપાલ સ્વામી કે કાંઈ નહીં. પાછો સંકલ્પ કર્યો સ્વામીએ, હતું ને એવું તો થઈ ગયું. પાછા બધા ગાઢ સંકલ્પ થવા મળ્યા. એ મારું ઘર, મારી પત્ની, મારા છોકરા, ઓલા છોકરાનું આમ કરવાનું છે ને, એ બધા સંકલ્પ થવા મળ્યા ને. હા હવે બરાબર સમજાઈ ગયું. ક્યારેક ક્યારેક ભગવાન આપણને બધી રીતે સુખી કરે ને, એ સુખે ન પચે. જો સમજણ કેળવી ન હોય તો. સમજાણું? એટલે સત્સંગ કરીને પાકું કરવું જોઈએ કે ભગવાન સિવાય આપણું કોઈ નથી. તો ભગવાનમાં ધીરે ધીરે રસ જાગે ને. આપણને મનાય નહીં હો, પણ અને જ્યારે મનાય ને ત્યારે સમય પૂરો થઈ ગયો હોય. એક વખત વિજયાત્માનંદ સ્વામી ગામડા વિચરણ કરતા કરતા એક ગામમાં ગયા. અને એ ગામમાં સ્વામી ચોરે બેઠા બેઠા વાતો કરતા હતા ભગવાન સ્વામિનારાયણના મહિમાની બધી. પછી વાતો કરતા કરતા ધર્મની વાતો કરી, જ્ઞાનની વાતો કરી, અને પછી વૈરાગની વાતો કરી. વૈરાગની વાત કરતા કરતા સ્વામીએ કીધું કે કોઈ કોઈનું નથી. આ બધા સાંસારિક સંબંધો છે એ તો જેમ પાણીનો પ્રવાહ જાતો એમ બધા હાટીકડા ભેગા થાય, એમ બધા કર્મ સંજોગે ભેગા થાય ને એક પાણીનો હિલોસો આવે તો બધા વિખાઈ જાય. હવના સ્વાર્થે ભેગા થયા હોય, આમાં કોઈ પરમાર્થી નથી. પરમાર્થી તો ભગવાન ને ભગવાનના સાધુ છે. આવી બધી સ્વામીએ વાત કરી. એમાં એક છોકરો બેઠો હતો, બહુ સાફ દિલનો હતો. સ્વામીની વાતો પૂરી થઈ ને એટલે સ્વામી પાસે જઈને કે સ્વામી તમે કહો છો ને એવું બધે ન હોય. હું કીધું સ્વામી તમે વાત કરો છો એ ખોટી નહીં, પણ એવું બધે ન હોય. સ્વામી કે ના હો, સંસાર છે એ સ્વાર્થના પાયા ઉપર જ છે. જો હામે સ્વાર્થ સિદ્ધ ન થતો હોય તો કોઈને કોઈની જરૂર નથી. કે ના હો એવું નથી સ્વામી. તો કેમ? કે મારા બા, મારા બાપા, મારી પત્ની, મારી બેન, મારો ભાઈ, આ બધાને હું જીવ જેવો વાલો છું. કે જો મને કાંઈક થઈ જાય ને તો એ કોઈ જીવી ન હોય. કે આપણને ન એવું એ મારા વગર ન જીવીએ કે એમ ન હોય ને. ઓલા છોકરાને એવું જ હતું કે આ બધા મારી વગર ન જીવીએ. કે સ્વામી વિજયાત્માનંદ સ્વામી કે જો તારે સાચું સમજવું હોય તો આપણે પ્રયોગ કરીએ. તારે ખરેખર જો પ્રેક્ટિકલ જ્ઞાન જોતું હોય તો કે વાંધો નહીં સ્વામી, તમે વાતો કરી મને બહુ ગમી,
એટલે જો તમારી વાત સાચી હોય તો હાલો શું પ્રયોગ કરવાનો છે? સ્વામી કે અત્યારે તું ક્યાં જવાનો છે? હવે તો સીધો ઘરે જઈશ. તો ઘરે જા ને એટલે આંગણામાં જઈને ભૂસ દઈને પડી જાજે, અને તારે એવો ઢોંગ કરવાનો કે તને કંઈક થઈ ગયેલું છે. આંખ ખોલવાની નહીં, અને ગમે એ કરે તારે કાંઈ રિસ્પોન્સ આપવાનો નહીં, એમનું પડ્યું રહેવાનું. તો ક્યાં સુધી? તો કે 2-4 કલાક. કે બાથરૂમ પાણી જઈ આવ, પાણી પીવું હોય પી લે, અને આ તારે એક રોલ કરવાનો છે. કે વાંધો નહીં. તો છોકરો તૈયાર થઈને ઘરે ગયો. ઘરે જઈને આંગણામાં ગયો ને ત્યાં આમ જાણે ચક્કર આવતા હોય ને એમ ધડ દઈને પડી ગયો. એટલે બધા એને ખાટલા પર ઉડાવ્યો, થોડોક પવન નાખ્યો, ડુંગળી લાવીને ઊંઘાડી, ઓલા જૂના મોજા ને ચપ્પલ ને બધું ઊંઘાડ્યું. છોકરાએ કાંઈ રિસ્પોન્સ આપ્યો નહીં. ગામમાં વૈદ હતા, એને બોલાવ્યા, એણે બધું જોયું કે આમ તો બધું બરાબર છે, નાડી બાડી કમ્પ્લીટ ચાલે છે. થોડોક હલબલાવ્યો, પાણી નાખ્યું, પણ છોકરો જાગ્યો નહીં. 2-3 ભુવાને બોલાવ્યા કે ભાઈ મારા છોકરાને કઈ થઈ નથી ગયું ને જુઓ. ભુવાએ એની રીતે બધી વાત કરી. એમ કરતા કરતા 2 કલાકનો સમય વયો ગયો. એ વખતે બરોબર વિદ્યાત્માનંદ સ્વામી સંતોની સાથે જોડી માગવા માટે નીકળ્યા. ઘર જોઈ લીધેલું, આ ઘરમાં આપણે જવાનું છે. અને સ્વામીએ જઈને કીધું, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ, ભિક્ષા આપજો, ભગવાનના સાધુ છીએ, ભગવાન તમારું ભલું કરશે. એમાં કોકે કીધું કે અહીંયા અત્યારે ક્યાં કટાણે ભિક્ષા માગવા આવ્યા? તો કેમ? કે આ ઘરમાં તો આવું થયું છે, છોકરાને કંઈક થઈ ગયું છે, 2 કલાકથી બોલતો નથી, અને બધા ડૉક્ટરને બધાને બોલાવ્યા, કાંઈ હળ ઉચતી નથી કે હું થયું છોકરાને. વિદ્યાત્માનંદ સ્વામી કહે કે અમે સાધના કરેલા યોગી છીએ, અમને આવી બધી જડીબુટ્ટીમાં ખબર પડે. જો આ તો પરોપકારનું કામ છે, તમને શ્રદ્ધા હોય તો અમે છોકરા પાસે અમને લઈને જાઓ, અમે મંત્ર તંત્રથી એને બેઠો કરી દઈએ. બધા કે વાંધો નહીં, તમે કામ કરી દેતા હો તો. છોકરાના સંબંધીઓને કીધું, બધા તૈયાર થયા, છોકરા પાસે લઈ ગયા. સ્વામીએ નાડી બાડી જોઈ, પછી કે કામ કરો, સરસ મજાનું દૂધ લાવો, દૂધમાં સાકર નાખીને દૂધનો કઢો કરો અને એને ઠારીને લાવો મારી પાસે. એટલે સ્વામીએ કીધું એટલે તરત જ બધા ભેંસનું દૂધ લાવીને થોડુંક ગરમ કર્યું, સાકર બાકર નાખીને કેસર બેસર નાખીને તૈયાર કર્યું, સ્વામી પાસે લાવ્યા. પછી સ્વામીએ મનમાં એમને એ લોકોને એમ લાગે ને કે મંત્ર બોલે છે, એમ સ્વામિનારાયણ 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 કરીને મનમાં 7 વખત ઓલો લોટો ઓલા છોકરાના માથા ઉપરથી ફેરવો. આમ કરીએ ને પછી કીધું, આ એક વિશિષ્ટ વિદ્યા છે. આ છોકરાનું મૃત્યુ આવ્યું હતું, મેં મૃત્યુને અત્યારે આ દૂધમાં કન્વર્ટ કરી દીધું છે. પણ આ વિદ્યામાં એ ટાઈપનું છે કે તમે કોઈકનું મૃત્યુ આવવાનું હોય અને આ તમે મંત્ર બોલીને કરો, પછી તમે એ દૂધને જે વ્યક્તિને પાવ ને તો એ વ્યક્તિના બદલે જે દૂધ પીવે એ ગુજરી જાય. તો હવે તમારા સગા સ્નેહીઓમાંથી જેને આ દીકરા ઉપર બહુ પ્રેમ હોય તો એટલું તમે સેક્રિફાઈસ કરો, બલિદાન આપો. પછી લોટો આપ્યો એના બાપને, અને બાપ કે હજી મારે કાંઈ વાંધો નથી, હજી તો આપણે 20 વર્ષ કાઢવાના છીએ, મારે કાંઈ મરવું નથી. સમજાણો? કે આ એની માને બહુ વાલો છે, એની માને આપો. એની મા કે ના હો, આપણે કાંઈ ડાયાબિટીસ નથી, કોલેસ્ટ્રોલ નથી, હું 20 વર્ષ જીવવાની છું. આપણે 2 દીકરા છે, એક ધામમાં જાય તો આપણે કાંઈ વાંધો નથી. પછી બધા કહે કે એની પત્નીને આપો, એ તો અર્ધાંગના કહેવાય ને, એની પત્નીને આપો. કે ના ના ના, મારે નથી મરવું, હું તો હજી જુવાન છું, હું તો બીજે લગ્ન કરી લઈશ, અત્યારે તો છોકરીઓની ડિમાન્ડ જ છે, કાંઈ વાંધો નહીં આવે. એની પત્નીએ ના પડી. એને ભાઈને કીધું કે ના હો, એ કે મારા ભાઈનો ભાગ તમે કોકને દેવો જ દે દેજો.
પણ મારે નથી મરવું. એની બેન આવી હતી એના સસરેથી સાસરેથી. એની બેનને કીધું કે ના ના, એ મારા ભાઈ પાસેથી કાંઈ મારે ગિફ્ટ આપે ને ભાઈ, એ બધું કાંઈ જોતું નથી. અને મારે તો 2 ભાઈ છે, એક ધામમાં જાય, મારે કાંઈ વાંધો નથી. એણે ના પડી. તો બીજા કોઈ સગા સંબંધી હા પડે? પછી સ્વામી કહે કે એક કામ કરો ને, આ પરમાર્થનું કામ છે, તો તમે કહેતા હો તો હું આ દૂધને પી લઉં. કે હા, તમે તો ભગવાનના ધામના બધા મુક્તો કહેવાઓ, ભગવાનના પાર્ષદ કહેવાઓ, અને તમારા સિવાય આવું પરમાર્થનું કામ કોણ કરે? સમજણ? સીધું પરબારાય નમઃ. સ્વામી કે વાંધો નહીં, અમારી આગળ પાછળ તો કોઈ છે નહીં, કાંઈ વાંધો નહીં, લાવો. પછી ભગવાનને ધરાવીને સ્વામી દૂધ ગટગટાવી ગયા. અને પછી કીધું કે હે જાગનારા જાગજો, આ સંસારમાં આપણું કોઈ નથી, ભગવાન આપણો ધણી, ભગવાન આપણા માલિક. એ જાગનારા જાગજો અને પોતાના કલ્યાણનું કામ કરી લેજો. એમ બૂમ પાડીને સ્વામી બહાર આવ્યા. ત્યાં થોડીક વાર ત્યાં તો ઓલો છોકરો આંખ ખોલીને બેઠો થયો. હે મારા બાપલિયાને શું થયું? બધે માન દીક એનો બાપ ને બેન ને બધા આવીને બધું ખબર અંતર પૂછવા માંડ્યા. છોકરો કે તમારા બધાના સ્વરૂપ મેં જોઈ લીધા છે, હવે સંસારમાંથી મારું મન ઉતરી ગયું છે, હવે તમને બધાને છેલ્લા જય નારાયણ, આ તો હું સાધુ હારે જાઉં છું. એ છોકરો વિદ્યાત્માનંદ સ્વામી સાથે નીકળી ગયો અને સાધુ થઈને પોતાના કલ્યાણનું કામ સાધી લીધું. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, અલ્યા નાહક ના મરો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. હા, વાંચી વાત છે, માનવી હોય તો માની લેજો, નગર પછી અંતકાળે તો ખબર પડવાની જ છે, પણ ત્યારે આપણી પાસે સમય નહીં હોય. આપણે કેવું થાય ખબર છે? અમારે અહીંયા છે ને ઉંદર બહુ, એટલે પાંજરા મૂકી, પાંજરામાં બટેકું કેવું કંઈક મૂકે ને, અમારે આપણે હરિદાદા એ સેવા કરે છે હારી. બટેકું લઈ આવે, બટેકું મૂકે એટલે ઉંદરડું આવે, અને જેવું બટેકું ખાવા મોઢું મારે એટલે એનું કંઈક પગમાં ઓલું દબાય એટલે પાંજરામાં પૂરાઈ જાય. એમ ભગવાને છે ને એવી મસ્ત મજાની માયા બનાવી છે ને, અને આપણે બધા જીવ ઉંદરડા જેવા. એટલે એ માયાનું સુખ ચાખવા માટે જ્યાં મોઢું મારવા જાય એટલે આ સંસારના પાંજરામાં પૂરાઈ જાય, અને પછી એમાંથી બહાર નીકળી શકાતો નથી. જન્મો જન્મથી આપણે પૂરાઈ ગયા છીએ, હજી છૂટા થયા નથી. પણ થોડુંક જો વિચારીએ ને તો ભગવાન અંતરમાં બેઠા છે, આપણને સાચી સમજણ આપે, સાચો પ્રકાશ કરે. અને જીવનમાં આવનારા દુઃખો, વિપત્તિઓ, ઉથલ પાથલો એક જ બોધ આપવા માટે હોય છે કે ભગવાન સિવાય તારું કોઈ નથી. શ્રીમદ ભાગવતની વાત તમે બધાએ સાંભળી જ હશે. પરીક્ષિત રાજા એ મોજથી જ એનું જીવન જીવતા હતા, પણ અચાનક એને શાપ લાગ્યો. ઋષિપુત્ર, બહુ મોટી કથા છે. ઋષિપુત્રનો શાપ લાગ્યો અને ખબર પડી ગઈ કે હવે 7 દિવસની અંદર મારું મૃત્યુ છે. અને તરત જ બધી વૃત્તિ સકેલાઈ ગઈ. અને એ 7 દિવસનો એવો જોરદાર એને ઉપયોગ કર્યો. 7 દિવસમાં શ્રીમદ ભાગવતની આખી કથા સાંભળી અને બધેથી વૃત્તિઓ પાછી વાળીને ભગવાનમાં લગાડી દીધી. તો તક્ષક નાગ એમને ડંસી અને એમનું મૃત્યુ થવાનું હતું, પણ તક્ષક નાગ એમને ડંખ મારવા માટે આવે એ પહેલા એ ભગવાનમાં જોડાઈ ગયા અને શરીર છૂટી ગયું. શું કામ? સામે મોત દેખાઈ ગયું હતું એટલે. અને આપણને બધાને કેવું છે ખબર છે? હજી તો ધીરુ બાપા
બહુ વાર છે. કેટલી? બહુ વાર છે. અને ભગવાન સ્વામિનારાયણ વચનાવતમાં કેવું કહે છે ખબર છે? અંત્યના 30માં કે આ ઘડીના આ ક્ષણે મરી જવાનું છે અને ઘડીનો વિલંબ જણાતો નથી. એટલે ભગવાન ખોટું સમજતા હતા ને, એનું નામ વૈરાગ છે. બધું છોડવાની જરૂર નથી. તમે જે પોઝિશનમાં છો ને એમને રહ્યો, ઘર પરિવાર ધંધા પાણી જે કરો છો ને એ બધું કરો, પણ એક અનુસંધાન કાયમ રાખવું કે એક દિવસ તો આ બધું છોડીને વયું જવાનું છે. એટલું અનુસંધાન હોય ને તો આ બધું જે તમારી પાસે છે ને એનો સદુપયોગ તમે કરી શકો. અને જો અનુસંધાન ન હોય ને, એ નવું લાવો લાવો ભેગું કરો, લાવો ભેગું કરો, આમ કરો તેમ કરો, એમાં જ તમારું જીવન આખું પૂરું થઈ જાય. જાણો, થોડુંક આયોજન આપણું નાનું રહે અને કંઈક ભગવાન માટે કરીએ. નહીતર તો રોજ નવા નવા પ્લાનિંગ કરીને 100 વર્ષનું આપણે પ્લાનિંગ કરી નાખ્યો. આમ કરશું તેમ કરશું, મારા છોકરાનું આમ કરશું તેમ કરશું, એ બધું પૂરું થાય? એનો એન્ડ જ નથી. એ પ્રાણિયા ભજી લેને કીર્તાર, આ તો સ્વપ્નું છે સંસાર. એ પ્રાણિયા ભજી લેને કીર્તાર, આ તો સ્વપ્નું છે સંસાર. ધન દોલત ને માલ ખજાના, પુત્ર અને પરિવાર, તે તો તજીને તું જઈશ એકલો, ખાઈશ જામનો માર. પ્રાણિયા ભજી લેને કીર્તાર, આ તો સ્વપ્નું છે સંસાર. સાંભળવું છે આખું? ઊંચી મેળીને અજબ ઝરૂખા, ગોખતણો નહીં પાર. આપણે નથી ઘર બનાવતા, કોઈ વસ્તુની ખામી રાખીએ નહીં. એમાંય પટેલ કોમ્યુનિટીનું ઘર હોય ને એમાં તો એટલો બધો ખર્ચો કરે ને, એટલો બધો ખર્ચો કરે, ન પૂછવા તો. બહુ ખર્ચો કરે પટેલો. એના ઘરમાં જેટલો ખર્ચ કરતા હશે ને એટલા લગભગ કોઈ નહીં કરતા હોય. એટલે જ્યારે કોઈક ભાંગે ને ધંધામાં, એટલે સૌથી પહેલું એનું ઘર જ વેચવું પડે. એમ બધો રૂપિયો ક્યાં નાખ્યો હોય? ઘરમાં. ઊંચી મેળીને અજબ ઝરૂખા, ગોખતણો નહીં પાર. કોટી ધ્વજને લક્ષપતિ, એના બાંધ્યા રહ્યા ઘર બાર. પ્રાણિયા ભજી લેને કીર્તાર, આ તો સ્વપ્નું છે સંસાર. બધા જયપુર ને ઉદયપુર ને બધા જોવા જાય છે, બધા રાજમહેલો. એ રાજમહેલોમાં રેવાવાળા માણસો પેલા હતા ને, અત્યારે બધા મ્યુઝિયમ બની ગયા. સમજાઈ ગયું? એમ જ થાય છે. માણસ બધું ખડકે અને ઈ પોતે શમશાનમાં લાકડા ઉપર ખડકાઈ જાય, પણ સાથે કાંઈ આવતું નથી. ઉપર ફરેરા પર ફરે ને હેઠે, શ્રીફળ છે 4. માણસ મરે ત્યારે ઠાઠડીમાં 4 શ્રીફળ હોય ને, ઠીક કરીને ઠાઠડીમાં ઘાલ્યો, પછે વાસે પડે પોકાર. પ્રાણિયા ભજી લેને કીર્તાર, આ તો સ્વપ્નું છે સંસાર. ઠાઠડીમાં એકદમ ટાઈટ કરીને બાંધી દે, પાછો બેઠો ન થાય. સેજ તળાયું વિના સૂતો નહીં, ને કરતો હુનર હજાર. ખોરી ખોરીને ખૂબ જલાયો,
જેમાં લોઢું ગાળેલું હાર પ્રાણિયા ભજીલે ને કીર્તાર આ તો સ્વપ્નું છે સંસાર. કેવી વાસ્તવિકતા કીધી. ખોરી ખોરીને ખૂબ જલાયો. શમશાનમાં જ્યારે બાળતા હોય ને ત્યારે અમુક અમુક અંગ છે ને બળે નહીં, એટલે મોટો વાહડો રાખે, પછી આમ ગોદા મારી મારીને એને ફોડે, તોડી નાખે, રાખ કરી નાખે. બોલો, ક્યારેક કોઈને અંતિમ વિધિમાં જાય ને, બાળતા હોય ને, આખી આખી વિધિ ચાઈન જોવી, પહેલે જ છેલ્લે સુધી. આપણે કાશીમાં ઓલો ઘાટ છે ને, કયો ઘાટ કહેવાય છે? મણિકર્ણિકા ઘાટ. તો અમુક સંપ્રદાયમાં સાધુ સંતો જ્યારે નવા નવા થાય ને એ વખતે એને મણિકર્ણિકા ઘાટ ઉપર બેસાડે, અને બધી ચિતાઓ બળતી હોય ને 3-4 કલાક સુધી ત્યાં કન્ટિન્યુ એને બેસાડે કે આ સંસારની વાસ્તવિકતા પહેલાં એકવાર જોઈ લો, અને પછી તમે સંસારમાં જાઓ એટલે ક્યાંય તમને સંસાર પાછો વળગે નહીં. એમ જ્યારે આપણે ક્યારેક કોઈકના લગ્ન સંસ્કારમાં ગયા હોય ને ત્યારે બધી વિધિ જોવી અને કલ્પના કરવી કે એક દિવસ આ શરીરને આ જ પ્રમાણે બાળવાના છે, જે કરવું એ કરી લ્યો. એટલે કહેવાય ને કે જ્યારે માણસ શમશાનમાં કોઈને બળતો જોવે ને ત્યારે એના માથામાં જ્ઞાનની જ્યોત જાગી જાય, એને શમશાનીઓ વૈરાગ કહેવાય. પણ બહાર જઈને 2-4 દિવસ જાય ને બધું ઓલું થાય ને એટલે બધું ઢીલું પડી જાય. અમે યુકે ગયા હતા ને એની પહેલા જ 12 જૂને ઓલું પ્લેન ક્રેશ થયું, ખબર છે? યુકેની ફ્લાઇટ હતી, ક્રેશ થઈ ગઈ અને બધા માણસો મરી ગયા, એક માણસ ખાલી બચ્યો. એમાં એક સત્સંગી પણ ધામમાં વયા ગયા, એની નાની નાની દીકરીઓ અને બહુ સારા માણસ હતા, પણ ધામમાં વયા ગયા. તમે યુકેમાં ગયા ને ત્યારે એ ભાઈના જે મિત્રો હતા 7-8, એ બધાની ત્યાં પધરાવણીએ ગયેલા. એ ભાઈઓ કહેતા હતા કે અમારો મિત્ર જ્યારથી ધામમાં ગયો તો કે અહીંયા એનું ઘર પરિવાર, દીકરીઓ, એની મમ્મી, આ બધું અમે જોઈએ છીએ ને તો કે સ્વામી છેલ્લા 2 મહિનાથી ક્યાંય રસ નથી જાગતો. કે પહેલાં અમે શું કરતા કે 7-8 મિત્રો ભેગા થઈને કાંઈક ને કાંઈક બધા પ્રોગ્રામ કરતા, કે હવે એવું થાય છે કે આ બધું શું કરવાનું એમ, અને કે રૂપિયા કમાવાનો બહુ આમ જોમ હતો. તો કે એનું અચાનક આ રીતે મૃત્યુ થઈ ગયું ને એ જોઈને એમ હવે એ વિચાર આવે છે કે આનો તો એન્ડ જ નથી, અને ક્યારે પૂરું થઈ જાય શું ખબર એમ. મેં કીધું ચિંતા કરો માં, 6 મહિના થશે ને બધું ભૂલાઈ જશે. એવું જ થાય ને, આપણે કોઈક નજીકના વયા જાય ને તો આપણને એમ થઈ જાય કે થોડુંક આપણે આમ વ્યવસ્થિત જીવવું છે, હવે થોડુંક મંદિરે જવાનું રાખવું છે, ભજન ભક્તિ કરવા છે, થોડીક સમજણ કેળવવી છે, આ બધું કરવું છે. એમ વળી 6 મહિના જાય બધું ભૂલાઈ જાય. અને ભગવાને છે ને જ્ઞાન કેવું બનાવ્યું છે ખબર છે? સમય જાય ને એટલે ઉપર ડસ્ટર લાગતું જાય. આપણું જ્ઞાન વિકારવાન છે, સમયની સાથે એમાં ફેરફાર થઈ જાય. અને જો એવું ન હોય ને તો કોઈનો એકદમ નજીકનો કોઈક સંબંધી, સગો દીકરો કે એવું કોઈક ધામમાં ગયું હોય ને તો એ વખતે જે આઘાત હોય એમનેમ જો ખાલી 5 દિવસે રહે ને તો માણસ મરી જાય. પણ ભગવાને કેવું કર્યું, જેવો સુસુપ્તિમાં જાય સૂઈને જાગે ને એટલે એક પીછડો વાગી જાય. એમ 2-4 દિવસ જાય ને એટલે દુઃખ ધીરે ધીરે હળવું થતું જાય, અને જેમ જેમ દિવસો જાય એમ તો બધું ભૂલાઈ જાય છે. પછી યાદ કરવું પડે. એટલે જ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કીધું કે સાધુનો સમાગમ નિત્ય પ્રત્યે કરવો. શું કામ? આપણું જ્ઞાન વિકારવાન કે નહીં? ઘણી આપણી દ્રઢતા હોય તોય બધું ધીરે ધીરે ઢીલું પડી જાય. પણ સાધુની વાત સાંભળ્યા કરીએ ને તો જ બધું જાગતું રહે.
એટલે ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે અહીંયા આપણે કથામાં બેઠા છીએ તો નવરા નવરા કંઈ ટાઈમપાસ નથી કરતા, બહુ મોટું કામ કરીએ છીએ. શું કામ કરીએ છીએ તો કે જન્મ મરણ અને લખ 84 ઉપર ચોકડીઓ મારી છે કે ભાઈ હવે જન્મ મરણ નહીં આવે, લખ 84 નહીં આવે, યમપુરીનો માર ખાવાનો હવે નહીં રહે. આ કથા સાંભળીને એ પ્રમાણે આપણે જીવન જીવશું તો. અને ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે કથા છે ને એ તો ચોકિયાત જેવી છે. સોસાયટી હોય, બધા સૂઈ ગયા હોય, પણ એક ચોકીદાર જાગતો હોય અને હાકલા પડકારા કરતો હોય તો કોઈ ચોરને હિંમત થાય નહીં કે અંદર આવે. એમ ગુણાતીતાનંદ સ્વામી કહેતા કામ ક્રોધાદિક દોષો છે ને એ આપણી આધ્યાત્મિક સંપત્તિ લૂંટી લેવા માટે ચોરની જેમ રાહ જોઈને બેઠા છે. પણ કથા વાર્તા રૂપી ચોકિયાત હાકલા પડકારા થતા હોય ને એટલે એ ચોર બધા આવે નહીં, અજ્ઞાન આપણામાં ઘૂસી જાય નહીં, જાગતા રે. જાગતો નર સદા સુખી આવે છે ને કહેવત, જાગે તે પામે, એવું છે. હજી 2 કડી રહી ગઈ. શમશાન જઈને ચેહ ખડકીને માથે છે કાષ્ઠનો ભાર, અગ્નિ મેલીને ઉભા રહ્યા અને નિશ્ચય જરે અંગાર, પ્રાણિયા ભજી લેને કીર્તાર, સ્વપ્ના જેવો આ સંસાર. સ્નાન કરીને ચાલી નીકળ્યા નરને વાળી નાર, બોજો ભગત કે 10 દી રોઈને પછે મેલ્યો વિસાર, પ્રાણિયા ભજી લેને કીર્તાર, સ્વપ્નું જાણો આ સંસાર. 10 દી બધા ખરખરો કરે ને પછી તો એ બધા ઢોસા ઇડલી ને પીઝા ને બધું ખાઈને ધુબાકા દે. કોઈને કોઈના વગર કાંઈ પડી રહેતું નથી, બધા મોજ કરે. હું જાણું એવું છે. આપણે ઘણી વખત ગાડીની ચાવી કોઈ ખીચામાં મુકાઈ ગઈ હોય, આખા ઘરમાં ગોતતી, બધાને પૂછી લઈ મારી ચાવી ખોવાય કે જોવા ને આખું ઘર ગોતે પણ મળે. ગોતતા ગોતતા આમ ખીચામાં હાથ જાય ત્યારે ખબર પડે કે લે ચાવી મારી પાસે જ હતી. એમ આપણે બધે 12 ફાફા મારી છીએ, આમ કરી નાખો સુખી થઈ જાઓ, આમ કરી નાખો સુખી થઈ જાઓ. પણ ઉપનિષદમાં કીધું છે કે જ્યાં સુધી તમે બહારથી અંદર ન આવો ત્યાં સુધી સુખનો માર્ગ ખુલતો નથી. ઉપનિષદમાં વાત આવે જો, એમાં દ્રષ્ટાંત દીધું કે કોઈ ખેડૂત હોય એ આખી જિંદગી ખેતી કરે તો એને વધીને શું મળે? ખાવા પીવાનું થાય, એનાથી વિશેષ મળે. પણ કે એ જ જમીનમાં નીચે ખજાનો દાટેલો હોય, એ ખેડૂતને જો એની ખબર ન હોય તો આખી જિંદગી એની ઉપર હાલે ચાલે, ખેડ કરે, બધું કરે, પણ એ ખજાનો એને કોઈ દિવસ કામ લાગતો નથી. એમ આત્મા આખી જિંદગી બહાર નકરો ભટકા કરે સુખના માટે, બધા હવાતિયા મારે, પણ પાછો વળીને શાંત થઈને થોડોક ઊંડો ઉતરીને જો ભગવાનમાં ન લાગે, હું કોણ છું અને હું કોનો છું એનો કોઈ દિવસ વિચાર ન કરે તો ક્યારેય એને એ અંદરનો ખજાનો પ્રાપ્ત થતો નથી. એક ડોશીમાં હતા, જાણો, શેરીમાં એક થાંભલો હતો ને લાઇટનો, એની નીચે સોય ખોવાઈ ગઈ હતી. સોય ગોતતા હતા. પછી 2-4 છોકરાઓ ત્યાં શેરીમાં કંઈક ગપ્પા મારતા હશે, એમ થયું કે ઓલા બાને કંઈક જરૂર લાગે, હાલો ને જાય. તો ગયા કે બા હું તમારું ખોવાઈ ગયું? કે સોય ખોવાઈ ગઈ છે. તો બધા કે લો ને સોય ગોતાવો ને, માડી મોટી ઉંમરના છે ને. બધા ગોતવા માંડ્યા,
10-15 મિનિટ સુધી ગોઈતું, પછી કાંઈ મળ્યું નહીં. બધા કે તમારી સોય ખોવાણી છે ક્યાં? કે સોય તો છે ને રૂમમાં ખોવાણી છે. તો કે અહીંયા કેમ ગોતો કે ત્યાં તો અંધારું છે, અહીંયા અજવાળું છે એટલે. તો કે ડોશીમાં ન્યા ખોવાણી હોય ન્યા ગોતવું પડે ને, અહીંયા કેમ? તો કે અહીંયા અજવાળું છે એટલે. સમજાણું તમને? આપણે કેવું થાય ખબર છે? સુખ ખરેખર છે ક્યાં? આપણી અંદર આત્મા પરમાત્મામાં સુખ છે, પણ ત્યાં ઠરીને ઠામ થવું છે ને આપણને બહુ અઘામું લાગે. આપણને એવું લાગે અંધારું અંધારું છે, એટલે આપણે ન્યા ફાફા ન મારી. સુખ ખોવાણું છે ન્યા, અને ફાફા ક્યાં મારી? બહાર બધે. આ બધી ચમક ધમકમાં આપણે સુખને ગોતવા જઈએ, પણ એ ડોશીમાં જેવું ન કહેવાય, એવું જ કહેવાય. અંતરમાં બહુ મોટું સુખનો ખજાનો ભગવાને ભેરો છે, અને એ ખજાનાની ચાવી એટલે ભજન. શું? તમે ભજન કરવા માંડો ને એટલે ધીરે 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 અંતરમાં સુખ ચાલુ થાય, અને એ ક્યારેય પછી ખૂટે નહીં. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે અંતરમાંથી ભગવાનનું સુખ આવે ને એ તો પાતાળિયો કૂવો કહેવાય. કેવો કૂવો? એ 10 દુષ્કાળ પડે ને તો એ પાતાળિયો કૂવો ક્યારેય સુકાય નહીં. વરસાદ પડે ન પડે એની યારે એને કાંઈ લેવા દેવા ન હોય. એમ ભગવાનમાં જોડાઈને આત્મા જે સુખીઓ થાય ને એ પાતાળિયા કૂવા જેવું સુખ ચાલુ થાય, ક્યારેય ખૂટે નહીં. ભીતર માલ અમૂલો, ભીતર માલ અમૂલો, ભીતર માલ અમૂલો, ભીતર માલ અમૂલો, એની કિંમત ન થાય, એની કિંમત ન થાય. આપણે આત્મા છીએ અને આપણામાં પરમાત્મા રૂપી ખજાનો છે, સુખનો મહાસાગર છે. ત્યાં આપણે પહોંચવાનું છે. એના માટે જ આ સત્સંગ ને કથા વાર્તા ને મંદિર ને સાધુ સંતો શાસ્ત્રો બધું છે. એ આપણી ભીતરમાં એ ખજાનો છે. ભીતર માલય મૂલો, ભીતર માલય મૂલો, ભીતર માલય મૂલો, એની કિંમત ન થાય, એની કિંમત ન થાય, એની કિંમત ન થાય, એની કિંમત ન થાય. ભીતર માલય મૂલો, ભીતર માલય મૂલો, ભીતર માલય મૂલો, ભીતર માલય. એ ભજન કરે હાથમાં, ભજન કરે હાથમાં. શું કરવાથી? ભજન કરે હાથમાં. પ્રભુ ભજતા કે દીખોટ ન જાવે, પ્રભુ ભજતા કે દીખોટ ન જાવે. ભીતર માલ અમૂલો, ભીતર માલય મૂલો, ભીતર માલય મૂલો, ભીતર. એ સત્સંગ કરી કરી એ માલ સંગરો, સત્સંગ કરી કરી એ માલ સંગરો. હરખતે હૈયે મારા હરીને સમરો, હરખતે હૈયે મારા હરીને સમરો. ભીતર માલ અમૂલો, ભીતર માલય મૂલો, ભીતર માલય મૂલો, ભીતર માલય મૂલો. સત્સંગ કરી કરીને આ ભજન રૂપી માલ ભેગો કરવાનો છે. એ આપણે ઉપર લઈ જવાનો ને, બીજું કંઈ આવતો નથી. એટલે જ્યારે જ્યારે સત્સંગ કરવાનો થાય, ભગવાનનું ભજન કરવાનું થાય, ભગવાન માટે સેવા કરવાની થાય, એમાં ક્યારેય નિરુત્સાહી ન થવું, હરખથી હૈયે બધું કરવું. શું કામ? કે દિન ખૂટે એને ચોર ન લૂટે,
માલય મૂલો ભીતર માલય મૂલો ભીતર માલય મૂલો ભીતર માલય મૂલો ભજન ના રસિયાએ મોજને જાણ. આ રહસ્યને કોણ જાણે? ભજન ના રસિયાએ મોજને માણે. શ્રીજીના સ્નેહીએ વાતને જાણે. શ્રીજીના સ્નેહીએ વાતને જાણે. ભીતર માલય મૂલો ભીતર માલય મૂલો ભીતર માલય મૂલો ભીતર માલય મૂલો. સરસ વાત છે ને. ભજનના રસિયા એ મોજને માણે. શ્રીજીના સ્નેહી એ વાતને જાણે કે ભજન કરવામાં કેવો મોટો લાભ છે. અંતરમાંથી જેને સુખ ચાલુ થાય ને એને કેવી મજા આવે ને એની ઉપર એક તમને સરસ ચરિત્ર કેવું છે. લુણાવાડ ગામની આ વાત છે. લુણાવાડ ગામની નજીકમાં એક ગામ છે ને ત્યાંની વાત છે. ગામ લુણાવાડ પાસે હીરાપર કરીને એક ગામ છે. એક ગામમાં એક સુતાર માવજીભાઈ કરીને રહેતા હતા. ગામનું નામ હીરાપર, લુણાવાડની નજીકમાં જ આવ્યું. હીરાપર ગામમાં માવજી સુતાર રહેતા હતા. આત્મા બહુ બળ્યો, જે વસ્તુ પકડે ને એને આર પાર ઉતારે. નાનપણમાં કોઈક એવા તાંત્રિક માંત્રિક મળી ગયા તો નાની ઉંમરમાં જંતર મંતરમાં ચડી ગયા. હો, પોતે બહુ મોટા એના જાણકાર થઈ ગયા અને સિદ્ધિઓ થોડીક મેળવી લીધી, મેલી સિદ્ધિ. લાખો ગામ એનાથી બીવે. એ જ હીરાપર ગામમાં સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી મોરારજીભાઈ રહેતા હતા. મોરારજીભાઈ બ્રાહ્મણ હતા, બહુ સારા સત્સંગી. માવજીભાઈથી આખું ગામ બીવે. એમાં બહેનું એવું, ગામના ચોરે આમ માવજી સુતાર બેઠેલા અને મોટા મોટા ફડાકા મારતા હતા અને બધા ગામના માણસો બીતા હોય કે આની યારે બગાડાય નહીં, નકર કંઈક મંતર મંતર કરે તો આપણે મુશ્કેલી થાય. અને પાછી મંત્રની શક્તિ હતી એની પાસે. લીલું જાડવું હોય ને એને મૂઠ નાખે તો જાડવું બળી જાય, એટલે માણસને બીક તો લાગે. એમાં અમુક ટીખળી માણસોએ આ માવજી સુતારને થોડોક દારૂ પાયો, એટલે કાન ભંભેરણી કરી. આ મોરારજીભાઈ બ્રાહ્મણ જે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હતા એ ગામના ચોરા પાસેથી નીકળ્યા ને એટલે એ બધી ઠગ ટોળી બેઠી હતી ને એણે આ માવજી સુતારને કીધું કે માવજીભાઈ આખા ગામમાં તમારો વટ પડે, પણ આ એક સ્વામિનારાયણીઓ છે ને એ તમારાથી બીતો નથી, એને કાંઈક તમે કંટ્રોલમાં કરો ને તો સાચું. એમ હવે આને થોડીક સિદ્ધિ તો મળેલી હતી મેલા મંત્રોની, એટલે પાવર હતો. એટલે માવજીભાઈને કીધું કે માવજીભાઈ, એટલે હું મોરારજીભાઈ આ બાજુ આવજો જરાક. એટલે મોરારજીભાઈ નજીક આવ્યા. સ્વામિનારાયણના સત્સંગી છો? કે હા, સ્વામિનારાયણનો સત્સંગી છું. એવું? આ બધી કંઠી બંઠી કાઢી નાખજો, નગર મારી એક મૂઠ વાગશે ને તો મોટું મોટું વાક્યું થઈ જાય, ખાવા પીવાના મેળના નહીં રહ્યો. કાંઈ કામકાજ હોય તો મને કહેજો, આખું ગામ મને પૂછે જ છે ને, મને પૂછજો. આ કંઠી બંઠી કાઢી નાખજો. મોરારજીભાઈ કહે કે એ વાત તમારી બરાબર, પણ કંઠી તો નહીં નીકળે. શિર સાટે સત્સંગ છે, હું સ્વામિનારાયણનો આશ્રિત છું અને એમ તમારા મંત્ર જંત્રથી હું બીતો નથી. એકદમ શાંત સ્વરે કાંઈ ગરમ થયા વગર એવું કીધું. માવજી સુતારને આશ્ચર્ય થયું કે આખું ગામ બીવે ને આને કેમ બીક નથી લાગતી. કે પછી તને પસ્તાવાનો ચાન્સ નહીં મળ્યો,
થઈ જશે, મુશ્કેલી થશે બહુ મોટી. મોરારજીભાઈ કે માવજીભાઈ એક કામ કરો ને, તમારી પાસે જેટલી શક્તિ હોય ને, જેટલી મેલી શક્તિ હોય ને મારી ઉપર પ્રયોગ કરો, કાંઈ વાંધો નહીં, મને બીક નથી લાગતી. એટલે માવજી સુતારે મેલા મંત્રોનો પ્રયોગ ચાલુ કર્યો. અલગ અલગ બધા મલિન દેવી દેવતા હોય ને એ બધાના મંત્રો, ભૂત પ્રેતના મંત્રો ને બધા બોલ્યા, અને ઓલી અડદની મૂઠ આમ મંત્ર બોલી બોલીને નાખે. 4-5 નાખી પણ કાંઈ થયું નહીં. પછી મોરારજીભાઈ કે આમ તમે દાણા હું કામ બગાડો છો, એક મુઠ્ઠી મને આપો ને હું ઘરે જઈને દાળ કરીશ. પણ જીવ માવજી સુતારનો સારો, એટલે પાછું પડવાનું થયું ને તો વટે નો ચડ્યા અને એને સમજાણું કે મારી મૂઠ કોઈ દિવસ પાછી પડે નહીં. એટલે આ ભગત સાચો છે. એટલે તરત જ માન મૂકીને મોરારજીભાઈના ચરણમાં પડી ગયા કે મોરારજીભાઈ તમે સાચા ભગત છો, મારું માન તમે તોડી નાખ્યું, મારી મૂઠ કોઈથી પાછી પડે નહીં, માણા મરી જાય આમાં. એટલા મોટા મોટા પ્રયોગ કર્યા પણ તમને કાંઈ ન થયું, માટે તમે સાચા, તમારા સ્વામિનારાયણ સાચા. હવે મને તમારા સાધુ પાસે લઈ જાઓ કે તમને એણે હું શીખવાડ્યું છે કે મારા જંતર મંતર કરતાં તમારામાં વધારે તાકાત છે, તમે હું આમ જંતર મંતર કરતા હતા એ મને કહો ને. જ્યારે મેં તમારી ઉપર મીઠું નાખી ત્યારે તમે શું બોલતા હતા, કંઈક તમે બોલતા હતા મનમાં, તો કે જો ભાઈ મારી પાસે કાંઈ મંત્ર બંત્ર નથી, મને તો એક મંત્ર ખાલી આવડે છે સ્વામિનારાયણ, બીજી મને કાંઈ ખબર નથી. તો કે નહીં, એ તમારા ગુરુ કોણ છે? તો કે મારા ગુરુ મહાપ્રસાદાનંદ સ્વામી છે. તો કે તમે મને એની પાસે લઈ જાઓ અને મારે સત્સંગી થવું છે. મોરારજીભાઈ ખુશ થઈ ગયા. ગામમાં કોઈ સત્સંગી નહોતું કે સારું તમે સત્સંગી થાવ તો મારે જોડ થાય, અને તમારે જેવો માથા પર એક સત્સંગી થાય આખા ગામને શાંતિ થાય. મોરારજીભાઈ બહુ રાજી થયા. એને મોરારજીભાઈએ તપાસ કરાવી કે મહાપ્રસાદાનંદ સ્વામી અત્યારે ક્યાં છે. તપાસ કરતા સમાચાર મળ્યા કે મહાપ્રસાદાનંદ સ્વામી લુણાવાડમાં છે. એટલે પેલા સમાચાર મોકલાવ્યા કે અમારા ગામમાં એક માથાભારે તાંત્રિક હતા માવજીભાઈ સુતાર, એણે આ રીતે મારી ઉપર મૂઠ નાખી અને કાંઈ થયું નથી, એમાં એને ગુણ આવ્યો છે, ને તમારા દર્શન કરવા માટે અમે બે હમણાં આવી છીએ ટૂંક સમયમાં. પેલા સમાચાર મોકલી દીધા ને પછી માવજીભાઈને લઈને મોરારજી વિપ્ર મહાપ્રસાદાનંદ સ્વામીના દર્શન કરવા લુણાવાડ ગયા અને બધી વાત કરી. અને મહાપ્રસાદાનંદ સ્વામીએ એમને વર્તમાન ધારણ કરાવ્યા, સ્વામિનારાયણના સત્સંગી કર્યા, પૂજા આપી, તિલક ચાંદલો કરાવ્યો, કંઠી પહેરાવી અને કીધું કે તમારે મંત્ર જાણો હતો ને? કે હા, એ મોરારજીભાઈને મેં પૂછ્યું, એ કે હું સ્વામિનારાયણ કરતો હતો, ખાલી સ્વામિનારાયણ મંત્રમાં એટલી તાકાત હોય? તો કે હા, કે આજથી તમે મારા શિષ્ય છો, હું તમને આજ્ઞા કરું છું આ મંત્રનું તમે ભજન કરજો, અને કોઈ મેલા મંત્રોને હવે ભલા થઈને યાદ કરતા નહીં. તમારો આત્મા એટલો પવિત્ર થયો છે, હવે એને મેલો કરતા નહીં. તમારે કઈ રીતે ભજન કરવાનું? એકદમ સાદું સિમ્પલ, તમારે ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ 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 કર્યા કરવાનું. બસ એટલું જ, આમાં બીજું કાંઈ ન આવે, બીજું કાંઈ જ ન આવે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઉચ્ચ સ્વરે કરો, બધું કામ થશે. અને આ તો જીવ બળ્યો હતો, ખોટા માર્ગે ચડ્યો હતો, એમાંય પાવરફુલ હતો. એટલે આમાં સારા રસ્તે ચડ્યા એમાંય પાવરફુલ. ઘરે આવીને ઉચ્ચ સ્વરે ભજન કર્યો, હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ 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 તમે બોલ નાખો ને એક માળા થઈ જાય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, આમ ઉચ્ચ સ્વરે. કઈ રીતે? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં એક બહુ સરસ વાત કરી છે કે જ્યારે ગાઢ સંકલ્પની પીડા થાય ને
ત્યારે એટલે ઓવર થિંકિંગ, સમજો ને, ઓવર થિંકિંગ થાય ત્યારે શું કરવું? એકદમ સાદો સરળ ઉપાય ભગવાન સ્વામિનારાયણે લોયાના છઠ્ઠા વચનામૃતમાં કીધો કે તાળી પાડીને ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું. સ્વામિનારાયણ 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 એમ કરો ને 5-7 મિનિટ, એટલે મગજ એકદમ શાંત. પણ તાળી પાડીને ઉચ્ચ સ્વરે લાજ શરમ મૂકીને, બધા ઘરના સભ્યો સૂઈ ગયા ભલે જાગી જાય પણ તમારું મગજ શાંત થઈ જાય. ભગવાન સ્વામિનારાયણે કીધું છે. પણ જોજો, આપણને એટલી બધી શરમ હોય ને એવું ન થાય. આ ધૂન બોલાતી હોય ને તોય માંડ એટલું મોટું ખોલે. એમ નહીં કે હાલો ને આમ મોટો ઘાટો પાડીને ધૂન બોલી, એવું ન થાય. તાળી પાડવામાં એવું, તાળી આમાં પાડવામાં. મચ્છર આવે ને તોય મચ્છર ને થાય કે આમાં કે વાંધો આવે એમ નથી, ગોબો નહીં પડે આપણને એમ. પણ ઉચ્ચ સ્વરે ભજન કરવું જોઈએ. માવજીભાઈને ભજન ચડી ગયું, ઉચ્ચ સ્વરે ભજન કરે. હો, થોડાક દી તો બધા ઘરના સભ્યોને કઈ વાંધો ન આવ્યો, અને પછી બધા કેવા બેઠા કે ભાઈ હવે થોડો વોલ્યુમ ધીમો રાખો, મુશ્કેલી થાય છે એમ. તોય બંધ ન થાય, રાતે ચાલુ કર. 2-3 કલાક હોય ને પાછા વહેલા જાગીને સ્વામિનારાયણ 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 કરે. અને શ્રદ્ધા બેસી ગયેલી, ભજન મૂક્યું જ નહીં. જેમ ભજન કરતા જાય એમ રસ આવે, જેમ રસ આવે એમ ઉચ્ચ સ્વરે ભજન કરતા જાય. ઘરના લોકોને થયું કે આનું ચસકી ગયું લાગે છે, હોવાય દેતો નથી. ને શું થયું? બધાએ એને ઘરમાં પૂરી દીધા. ઘરમાં પૂરીને તાળું મારી દીધું. તોય નામ તો લે તો એ તો બહાર તો આવે જ અવાજ. અને ગામડાનું વાતાવરણ શાંત વાતાવરણ હોય. પાછા બધા થાય કે આનું શું કરવું હવે? પછી ઘરમાં બાંધી દીધા અને મોઢા ઉપર કપડું બાંધી દીધું. બોલી ન હોય કાંઈ. તોય ભગત મનમાં સ્વામિનારાયણ 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 ભજન ચાલુ રાખ્યું. સવારના એને બાંધીને રીતે રાખ્યા, બપોર સુધી ભજન કર્યું. પછી ભગવાનને થયું એટલું સરસ ભજન કરે છે, લાજ શરમ મૂકીને, અને નિર્માની થઈને એનું બધું મૂકી દીધું. મારા ભગતના ચરણમાં પડી ગયો, મારા સાધુ પાસે જઈને આણે કંઠી ધારણ કરી, મારે જવું પડશે. શ્રીજી મહારાજ એના ઓરડામાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ થયા, દર્શન દીધા. પેલા ભગતે કોઈથી સ્વામિનારાયણના દર્શન નહીં કરેલા. એટલે કે હું કોણ છું ખબર છે? માથું હલાવ્યું, મોઢું જ બંધ હતું. તું જેને ઉચ્ચ સ્વરે બોલાવે છે ને એ હું છું, સ્વામિનારાયણ એમ કહીને ભગવાને કૃપા દ્રષ્ટિ કરી તો બધા બંધન મુક્ત થઈ ગયા, મોઢું ખુલી ગયું. પછી ભગવાને લુણાવાડા પાસેથી, જે એનું ગામ હીરાપર, ત્યાંથી ઉપાડીને સીધા ક્યાં મૂક્યા? ગઢડામાં, લક્ષ્મીવાડીમાં. ગઢડા સીધા લક્ષ્મીવાડી મૂકી દીધા. અને ત્યાં એક રાત રહ્યા. એને બિચારાને ખબર નહીં કે આ લક્ષ્મીવાડી છે એમ. એક રાત ત્યાં રહ્યા અને કોઈ દિશા બિશા કઈ ખબર નહીં, કેમ કે આખો પ્રાંત જુદો. આ લુણાવાડા એવું ગોધરાની નજીક ક્યાંક, અને અહીંયા આ સીધું ગઢડા. અને પહેલાં તો કાંઈ એવું નહોતું. દેશ ફરી જાય એટલે વિદેશ જ કહેવાતું. એક રાત ત્યાં રહ્યા, પણ આ ક્યાં જવું, શું કરવું, મારા ગુરુને કેમ મળવું, કાંઈ ખબર પડી નહીં. પછી રાતે એના હાથમાં હથિયાર તો હતું જ. કયું? સ્વામિનારાયણ 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 ઉચ્ચ સ્વરે ભજન કરવા માંડ્યા. ફરી પાછી ભગવાનની મૂર્તિ દિવ્ય તેજમાં એને દેખાણી. હો, પછી ભગવાને કીધું આમ પાછળ આવ, એમ કરીને મહારાજ ચાલતા જાય અને પાછળ ભગત હાલે. એમ ભગવાને એના શરીરને દિવ્ય કરીને પાછું ગઢડા લક્ષ્મીવાડીથી અમદાવાદ કાળુપુર સ્વામિનારાયણ મંદિરમાં મૂકી દીધા. આ નો મને એ વાત છે, પણ આ પ્રત્યક્ષ બની ગયેલી વાત. હીરાપર ગામથી ગઢડા લક્ષ્મીવાડીમાં, લક્ષ્મીવાડીથી અમદાવાદ કાળુપુર મંદિરમાં.
અને ત્યાં મંદિરમાં દર્શન કર્યા અને ગોતે કોને મહાપ્રસાદાનંદ સ્વામીને. ત્યાં મહાપ્રસાદાનંદ સ્વામી દેખાણા, દોડીને સ્વામીના પગમાં પડીને બધી વાત કરી. સ્વામી કે તું અહીંયા કઈ રીતે પહોંચ્યો? તો કે સ્વામી આવું થયું, મને તો બાંધી દીધો તો, પછી ભગવાન મને લક્ષ્મીવાડી લઈ ગયા, ત્યાં મને કાંઈ ખબર નહોતી, તમે ક્યાં આવો મને કાંઈ ખબર નહોતી. પાછા ભગવાન આવ્યા અને મને દિવ્ય દેહે અહીંયા લાવ્યા. સ્વામી કે આ જીવ ઉપર ભગવાનની કૃપા થઈ ગઈ છે. પછી સ્વામી એની પાસે રાખ્યા, પણ હવે કોઈ ઉપાધિ નહોતી. ખૂબ ભજન કર્યું, ટેવ પડી ગઈ. તો શ્વાસોશ્વાસ ભગવાનનું નામ લેવાની ટેવ પડી ગઈ. આપણે શ્વાસ લઈએ ને એને શ્વાસ કહેવાય, અને છોડીએ એને ઉચ્છ્વાસ કહેવાય. શ્વાસો ઉચ્છ્વાસ ભગવાનનું નામ લેવાની ટેવ પડી ગઈ. બહુ ભજન કરવા માંડ્યા. બધા સંતો ખૂબ રાજી થયા, દીક્ષા આપી, સાધુ બન્યા. અને મહાપ્રસાદાનંદ સ્વામી એમનું નામ રાખ્યું ધ્યાનદાસ. આખો દિવસ ધ્યાનમાં મગ્ન રહેતા, નામ જપ કર્યા કરતા, એટલે ધ્યાનદાસ નામ પાડ્યું. અને એટલું બધું નામ સ્મરણ કરવા માંડ્યા, તો સ્થિતિ થઈ ગઈ. આપણે હમણાં ગાયું ને ભજન, ભીતર માલય મૂલો, ભીતર માલય મૂલો, ભીતરનો ખજાનો ખુલી ગયો. તો નામ સ્મરણ કરતા કરતા સમાધિ લાગી ગઈ, અને સમાધિમાં ભગવાનના મહાદિવ્ય આનંદનો એટલો બધો રસ એને આવવા માંડ્યો, તો 1 દિવસની સમાધિ થઈ. 24 કલાક સમાધિમાં રહે. પછી 2 દિવસની થઈ, 3 દિવસની થઈ, 4 દિવસ સુધી સમાધિમાં રહી. અને એમ કરતા કરતા કેટલા દિવસની થઈ હશે કલ્પના કરો? 18 દિવસની સમાધિ. આજે નામ સ્મરણ કરવા મળે ને ભગવાનનું ધ્યાન કરે ને એટલે સમાધિમાં વયા જાય, તો કેટલા દિવસે જાગે? 18 દિવસે. નાડી પ્રાણ બધું બંધ થઈ જાય, ખાવા પીવાની જરૂર નહીં, કાંઈ શરીરને ન થાય. સમાધિમાં એવી આખી સિસ્ટમ છે ભગવાનની. 18 દિવસની સમાધિ થઈ. કેટલું સુખ આવતું હશે? મંત્ર જંત્ર કરનારો માણસ ભજનના માર્ગે વેળો, ધીરે ધીરે અંતરનો ખજાનો ખુલી ગયો. ભગવાનના સ્વરૂપનો દિવ્ય મહારસ આવવા મળ્યો. ભીતર માલય મૂલો, ભીતર માલય મૂલો, ભીતર માલય મૂલો, ભીતર માલય મૂલો. એની કિંમત ન થાય, એની કિંમત ન થાય. ભીતર માલય મૂલો, ભીતર માલય મૂલો. ભજન ના રસિયાએ મોજને માણે, ભજન ના રસિયાએ મોજને માણે. શ્રીજીના સ્નેહીએ વાતને જાણે. ભીતર માલય મૂલો, ભીતર માલય મૂલો. પછી તો હાલવું ચાલવું દરેક ક્રિયામાં ભગવાનમય સ્થિતિ થઈ ગયો. નામ સ્મરણના પ્રતાપે એક ધારું ચાલુ કરી દીધું ભજન. હાલતા ચાલતા ખાતા પીતા દેહ ક્રિયાની કઈ ખબર ન રહે, અને ભગવાનમાં એકદમ સ્થિતિ થઈ ગઈ. હવે એ જોઈને મહાપ્રસાદાનંદ સ્વામીને એવું થયું કે આવી રીતે 18 દિવસ જેને સમાધિ લાગી જાય એને મારે જોડમાં કઈ રીતે લઈ જવા? સમજાય? હવે જોડમાં લઈને ગયા હોય કોક ગામે, ત્યાં 2 દિવસ રોકાવાનું હોય, સ્વામીની સમાધિ થઈ જાય તો હવે 16 દિવસ ક્યાં રાખવા એમને? 2 દિવસ તો હારે હોય તો ધ્યાન રાખે, 16 દિવસ કેમ આચવવા? બહુ ઉપાધિ થવા માંડી. એટલે એમને થયું કે આ બધી યોગની કળા તો ગોપાળન સ્વામી જાણે, એટલે ગોપાળન સ્વામી પાસે લઈ જાય. બરોબર એ વખતે ગોપાળન સ્વામી ઉમરેઠમાં હતા. એટલે ઉમરેઠમાં ગોપાળન સ્વામી પાસે મહાપ્રસાદાનંદ સ્વામી ધ્યાનદાસ સ્વામીને લાવ્યા. અને મહાપ્રસાદાનંદ સ્વામીએ બધી ડિટેલથી વાત કરી કે આ રીતે ફલાણા ગામના માવજી સુતાર પેલા જંતર મંતરમાં હતા, પછી એને આ રીતે ભગવાનના દર્શન થયા, બહુ ભજન કરવા માંડ્યા.
અને પછી બહુ ભજન કરતા આમ બધા રાજી થઈને એમને દીક્ષા આપી, ધ્યાનદાસ નામ પડ્યું. અને બહુ ભજન કર્યું ને એમાં સમાધિ લાગીને પછી તો સમાધિ વધતા વધતા 4 દિવસની થઈને, 8 દિવસની થઈને, 16 દિવસની થઈને, સ્વામી અત્યારે 18 દિવસની સમાધિ છે. બહુ ઉપાધિ થાય છે. ગામડે વિચરણ કરવા જવાનું થાય તો એમને કઈ રીતે આમાં લઈને ફરવું. પછી ગોપાલ સ્વામી કે તો બોલો ને તમારે શું કરવું છે. મહાપ્રસાદાનંદ સ્વામી કે થોડીક સમાધિ આમ માપે થાય ને તો સારું. ગ્રસ્ત તો નહીં, બહુ સત્સંગમાં છોકરો રંગાઈ જાય ને, સાધુ વારે બહુ હેત થઈ જાય, બહુ સત્સંગમાં રંગાઈ જાય, અને ક્યારેક ક્યારેક એવું કે આમ સંસારમાં કાંઈ લેવાનું નહીં પપ્પા, સાધુ થઈ ગયો હોય કેવું સારું, એવી ક્યારેક વાત કરે ને પછી એમ થાય. પછી પતિ પત્ની ભેગા થાય ને ત્યારે એમ વાત કર્યો કે છોકરાને છે ને થોડોક સત્સંગમાં કંટ્રોલમાં રાખો. હું હાથમાંથી છટકી ન જાય એમ મહાપ્રસાદાનંદ સાહેબ કીધું. ગોપાલ સાહેબ થોડીક સમાધિ તો બહુ સારી, ભગવાનને તો એ જ કરાવવું છે, પણ થોડીક કંટ્રોલમાં રહે તો સારું. જોયું તમે, ભગવાનમાં તમે લાગી જાઓ ને તોય કેટલાય વિઘ્ન. ગોપાલ સાહેબને કીધું કે આને સમાધિ થાય તો બહુ સારી વાત છે, પણ થોડીક ઓછી થાય તો ઠીક સ્વામી. ગોપાલ સ્વામીએ તપાસ કરીને બધું જાણ્યું. અને પછી સ્વામી કહે કે સાધુ તો બહુ ડાયા છે, બહુ સારા છે, ધ્યાનદાસમાં કોઈ પ્રકારની ખામી નથી. આ તો એનામાં કંઈક ખામી હોય એ થોડીક વધે તો એનું ધ્યાન ભજન ઓછું થાય, સમાધિ ઓછી થાય, કોઈ આમાં ખોટ નથી. પછી સ્વામી કહે કે આમને આમ કઈ બાબતમાં વધારે રસ? તો કે આમ તો ક્યાંય એને રસ નથી, પણ જ્યારે આમ સારું ખાવાનું હોય ને ત્યારે આમાં થોડુંક આમ રસાસ્વાદમાં થોડીક પ્રીતિ ખરી. ગોપાલ સ્વામી કે બસ તારે આપણને ક્લુ મળી ગઈ. પછી ગોપાલ સ્વામી કે હવે કામ કરજો, હવે સમાધિમાંથી જ્યારે જાગે ને ત્યારે એમને હારામાં હારું જે ભાવતું હોય ને એ જાણીને તમે ખૂબ ખવડાવજો. સવાર બપોર સાંજ 2-3 વખત બાનું કાઢીને એને ખવડાવજો. સારા સારા ભોજન એને જે ભાવતા હોય ને એ ખૂબ જમાડો. પછી ધીરે ધીરે સમાધિ ઘટતી જશે. જેટલા દિવસ તમારે રાખવાની હોય ને ત્યાં સુધી રખાવીને પછી કંટ્રોલ કરજો, નકર હાવ બિચારાને સમાધિ વખતના તમે કરી દેશો. પછી તો ધ્યાનદાસ સ્વામી જાગ્યા એટલે બધું જાણી લીધું કે ભાઈ તમને શું ભાવે સ્વામી. સ્વામી બિચારા ભોળા ભાવે કીધું. અને પછી તો જ્યાં જાય ને એ રસોઈ, જે હરિભગતની રસોઈ હોય ત્યારે એ બનાવે. એટલે સ્વામીને 2-4 મહિના એ ખવડાવ્યું ને તો ધીરે 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 સમાધિ ઘટવા મળી. એમાં વળી પાછા ગોપાલ સ્વામી યારે બધા ભેગા થયા મહાપુરુષ મહાપ્રસાદાનંદ સ્વામીએ. ત્યારે ગોપાલ સ્વામી કે મહાપ્રસાદાનંદ સ્વામી આ ધ્યાનદાસને સમાધિ કેટલા દિવસની રહી? તો કે હવે ઘટતા ઘટતા સ્વામી બહુ સરસ થઈ ગયું, 7 દિવસની છે, થોડીક હજી ઘટાડી દેવી છે, 1-2 દિવસની રહે ને તમારે વાંધો નહીં. પછી ગોપાલ સ્વામી ના પાડ્યો. ગોપાલ સ્વામી કે મહાપ્રસાદાનંદ સ્વામી તમારા સ્વાર્થે હવે એની સમાધિને હવે ઘટાડતા નહીં, કરીને ઈ જ તો કરવાનો છે, એમાં તમારે વાંધે શું છે? હવે એને રસાસ્વાદ કરવા દેતા નહીં, એટલી સમાધિ જીવતી રહેવા દો. અંતરનો ખજાનો ખુલ્લો છે ને એને બંધ નથી કરવાનો આપણે. પછી ગોપાલ સ્વામી ના પાડી એટલે પછી 7 દિવસની સમાધિ રહી. ધ્યાનદાસ સ્વામી જ્યાં સુધી જીવા ત્યાં સુધી જે દિવસે સમાધિમાં જાય એના 7મા દિવસે પછી જાગે. બોલો, અમદાવાદ દેશમાં એ થઈ ગયા. કાળુપુર સ્વામિનારાયણ મંદિર છે ને ત્યાં જ રહેતા મોટા ભાગે. એવું છે, સમજાણું? એટલે છોકરાને સત્સંગ થાય એ કેટલો માપનો, વધારે નહીં. વધારે તો કોઈને ગમતો નથી. સમજાઈ ગયું ને? એટલે માયા આપણને અંતરનો ખજાનો ખોલવા દેતી નથી. માયા એટલે શું ખબર છે? અસત્યને સત્ય બતાવે. ક્ષણિક હોય ને એને શાશ્વત બતાવે. અને હું કોણ છું ને એનું વિસ્મરણ કરાવે.
ને હું કોનો છું એ યાદ જ ન આવવા દે, એ માયાનું કામ. એટલે જે ખોટું હોય ને એ આપણને સાચું લાગે અને આખી જિંદગી આપણે એના માટે વેડફી નાખીએ. ક્ષણિક સુખ છે પંચ વિષયના, એ આપણને શાશ્વત લાગે. એટલે ક્ષણિક સુખ માટે આપણે ભગવાન, આપણું પોતાનું સ્વરૂપ બધું ભૂલી જઈએ. અને જેમ જેમ આ સંસારના સુખ ભોગવીએ એમ આપણે આપણાથી દૂર થઈ જઈએ. એટલે આપણે આત્મા હોવા છતાં આપણને શરીર જ માનીએ અને ભગવાનથી તો બહુ જ દૂર રહીએ. એ માયાનું કામ. એ માયા સામે આપણે લડીને સાચું જે છે એને ઓળખવાનું છે, શાશ્વત જે છે એના માટે મહેનત કરવાની છે. આપણે આત્મા છીએ અને આપણા એકમાત્ર પરમાત્મા છે એવો પાક્કો નિશ્ચય કરીને આ જન્મે ભગવાનને પામી જવાનું કામ આપણે કરી લેવાનું છે. અને ભીતરનો આ દિવ્ય ખજાનો ખોલીને એ ભગવાનના મહાસુખમાં જામી જવાનું છે. ઉપનિષદોમાં ભગવાનના સ્વરૂપનો મહિમા કહેતા એવું કીધું છે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે ખબર છે? બહુ નાનો એવો ટુકડો છે. રસો વૈ સહ. ભગવાન આખા આનંદ ઘન દિવ્ય મૂર્તિ છે. એની સાથે આપણી વૃત્તિઓ જોડાય ત્યારે જ આત્મા ઠરે. અને ભગવાન સિવાય જ્યાં જ્યાં વૃત્તિઓ તમારી કે અમારી જ્યાં જ્યાં ચોટે ત્યાંથી આત્માને તાપ જ મળે, કોઈ દી શાંતિ મળે નહીં. માણસના બ્લડમાં જાનવરનું બ્લડ કોઈ દી હાલે ન ચાલે ને, એમ આત્માના બ્લડમાં એક પરમાત્મા ચાલે. સમજાઈ ગયું ને? આત્માને સુખીઓ કરવો હોય તો બીજું કોઈ ઓપ્શન જ નથી. એને ભગવાનમાં જોડ્યા વગર, આત્માને ભગવાનમાં જોડ્યા વગર આત્મા ક્યારેય શાશ્વત શાંત કે શાશ્વત સુખી થઈ શકતો નથી. માટે એ બહુ મોટું કામ આપણે હાથમાં લીધું છે. એવી એની કિંમત સમજીને એના માટે ખૂબ સમય ફાળવવો, ભગવાનને પોતા માનીને ખૂબ ભગવાન સાથે હેત કરવું, એ જ કરીને કરવાનું છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.